સુરત સાયબર ક્રાઇમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્ગને નોકરી અપાવવાના બહાને ભારતના લગભગ અલગ રાજ્યો અને અન્ય દેશના 40 યુવાનોને થાઇલેન્ડ મોકલી આપ્યા બાદ ત્યાંથી કપટપૂર્વક શોષણ કરવાને ઈરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી આપી. ત્યાં યુવાનોને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવતા હતા અને આ યુવાનોના નામની ફેક આઈડી દ્વારા ભારત સહિત વિદેશોમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરીને ઓનલાઈન ઠગાઈ કરવામાં આવતી હતી. આ મામલે સુરત સાયબર ક્રાઇમ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પંજાબના પટિયાલાના ઝીરકપુર ખાતેથી 2 અને સુરતના ડિંડોલીથી 1 મળીને 3ને ધરપકડ કર્યા છે. ભારતના અલગ રાજ્ય જેમાં સુરત સિટીનો પણ સમાવેશ થાય છે. રાજ્યોમાંથી કુલ 40 યુવાનોએ આ રીતે થાઇલેન્ડ અને ત્યાંથી મ્યાનમાર મોકલી આપવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 જણાની સંડોવણી હોવાનું પણ જણાયું છે. છેલ્લા 1.5 વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું છે. ક્રાઇમમાં શું છે, અલગ કામગીરી માટે અલગ ગેંગો કાર્યરત છે. તો જેમ કે જોબ અપાવવા માટે જે કોલ એજન્ટો હોય, જે કોલ કરીને તમને જોબની લાલચ આપે અને ત્યાં મોકલે, તો એ એક એજન્ટો થઈ ગયા. પછી બીજા હોય જે યુએસડીટીને રોકડમાં ઇન્ડિયન રૂપિયામાં કન્વર્ટ કરવા માટે પણ અલગ એજન્ટો હોય. તો એ લોકો એ એજન્ટની સંપર્કમાં આવી જાય. જેમ કે ટેલિગ્રામમાં ઘણા બધા ગેરકાયદેસર ઇલીગલ ગ્રુપો ચાલે છે, જેમાં ગેરકાયદેસર જ કામ બધા અગર એમને ખબર પડી જાય કે સપોઝ તમે મ્યાનમારમાં આવી જાય ચાઇનીઝ ગેંગમાં કામ કરો છો, તો એ જ ગ્રુપોમાં તમને એડવર્ટાઇઝમેન્ટ પણ મળી જશે કે હું તમને તમારા યુએસડીટીને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરીને આપું. તો એવી રીતે એ લોકો એવા એજન્ટના સંપર્કમાં પણ આવી જાય. છેલ્લા 1 વર્ષમાં અમે એવા ઘણા બધા ઇન્સિડન્ટ્સ છે જે ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલની સામે આવી ગયો છે. સાયબર સિટી પોલીસ વતી તમામ નાગરિકોને અપીલ કરું છું કે વધારે સેલેરી મળવા માટે તમે લોકો જ્યારે બહાર જાઓ એજન્ટ મારફતે જોબ માટે તો તમે એકવાર વેરીફાઈ ખરેખર કરી લો કે કયા કામ એ લોકો આપે છે. કેમ કે એ લોકો તમને કહે છે કે હું ડેટા એન્ટ્રીનું કામ અપાવીશ, કે તમને કમ્પ્યુટર રિલેટેડ કામ અપાવીશ, પણ ખરેખર એ રહેતું નથી. અને જ્યારે પણ તમને જોબ ઓફર પહેલાથી આવી જાય, તમે બીજી જગ્યાએ જાઓ, બીજી કન્ટ્રીમાં જાઓ અને એના પહેલાં અગર તમારે જોબ ઓફર આવી જાય તો તમારે સમજી જવાનું કંઈક તો એમાં ઝોલ ઝપાટો છે. એટલા આવા આપણે શું કહેવાય, લાલચમાં પડવાનું નથી અને ખરેખર વેરીફાઈ કરી લેવાનું કે જે એજન્ટ છે એ સરસ છે કે નહીં. એમનું રિવ્યૂ તમારે તમારા સોર્સેસથી લઈ લેવાનું અને પછી જ એવા કદમ લેવાનું કે તમારે મ્યાનમાર કે બેંકોક ખાતે જોબ માટે જવું.